ધોળકા નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ। ત્રાસદ રોડ કૃષ્ણા પાર્ક સોસાયટી ધોળકા ખાતે આવેલા ઠાકોરવાસમાં છેલ્લા 1 મહિનાથી પાણી આપવામાં આવતું જ ન હતું, જેથી આ વિસ્તારના રહીશો પાણી વગર ત્રાહિમામ પોકારી ગયા હતા, જેથી સ્થાનિક આગેવાનો અને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી મિતેશભાઈ મકવાણાને ખબર પડતા ઠાકોરવાસના બહેનો સાથે રાખીને આજે ચીફ ઓફિસર ધોળકા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી, જેના પ્રત્યુત્તરમાં ચીફ ઓફિસરે જણાવેલ કે પાણીની લાઈન તૂટી ગયેલ છે, 3 દિવસમાં પાણી વિતરણ કરવામાં આવશે, જેથી સ્થાનિકોએ રજૂઆત કરેલ જ્યાં સુધી પાણીની લાઈન રિપેરિંગ ન થાય ત્યાં સુધી 2 ટાઈમ ટેન્કરથી પાણી આપવામાં આવે, જે સંદર્ભે ચીફ ઓફિસરે 2 ટાઈમ ટેન્કરથી પાણી આપવા પાણી ખાતાને સૂચના આપી હતી। આ રજૂઆત વખતે ધોળકા નગરપાલિકાના નેતા વિપક્ષ નૂરજહાંબેન સૈયદ, ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી દિનેશભાઈ મકવાણા, મ્યુનિસિપલ કાઉન્સિલર હનીફભાઈ મુનશી, પ્રવીણભાઈ જાદવ હાજર રહ્યા હતા। રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।